ગેરકાયદેસર મદરેસા તોડી પાડ્યા બાદ હિંસા, 4ના મોત। ઉત્તરાખંડ હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારે 8 ફેબ્રુઆરીએ બુલડોઝર વડે શહેરમાં બનેલી મદરેસાને તોડી પાડી હતી। અહીં નમાઝ પઢવા માટે એક ઇમારત બનાવવામાં આવી રહી હતી, તેને પણ બુલડોઝરથી તોડી પાડવામાં આવી હતી, જેનાથી રોષે ભરાયેલા લોકોએ મહાનગરપાલિકાની ટીમ પર હુમલો કર્યો હતો। તોફાનીઓએ બનભુલપુરા પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું અને પથ્થરમારો પણ કર્યો હતો। અનેક વાહનોને આગ ચાંપી હતી। ટ્રાન્સફોર્મરમાં પણ આગ લાગી હતી, જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો। હિંસામાં 4 લોકોના મોત અને 100 પોલીસકર્મી ઘાયલ થયા હતા। ડીએમએ બનભુલપુરામાં કર્ફ્યુ લગાવી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે। સુરક્ષાના કારણોસર અર્ધલશ્કરી દળની 4 કંપનીઓ અને પીએસસીની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, કોર્ટના આદેશ પર અતિક્રમણ હટાવવામાં આવ્યું છે। હુમલો અને આગચંપી કરનાર લોકોની ઓળખ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે। તોફાનીઓને મદરેસાને તોડી પાડવા માટે વપરાતા બુલડોઝરની પણ તોડફોડ કરી હતી। પથ્થરમારામાં એસડીએમ, પોલીસ કોર્પોરેશનના કર્મચારીઓ અને પત્રકારો ઘાયલ થયા હતા। પોલીસે તોફાનીઓને ભગાડવા માટે હવામાં ફાયરિંગ કરી અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાયે કહ્યું કે મદરેસા અને નમાઝની જગ્યા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। મહાનગરપાલિકાએ 3 એકર જમીન કબજા મુક્ત કરાવી મદરેસા અને નમાઝ સ્થળને સીલ કરી દીધું હતું અને ગુરુવારે તેને તોડી પાડવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।